રોડ ઉપર ધંધો કરવો કંઈ સહેલી વાત નથી, અને એ પણ 7 મહિના સુધી રોડ ઉપર બિઝનેસ કર્યું અને ત્યાંથી શીખીને હવે પોતાની શોપ કરી છે. પહેલા હું જોબ કરતી હતી, પછી મારી બેબી પણ છે, એટલે મેં એવું વિચાર્યું કે હું ઘરેથી કોઈ ધંધો ચાલુ કરું, એટલે મેં ડ્રેસ કુર્તીનો ધંધો ચાલુ કર્યો. 5,000નો માલ કાલુપુર બજારમાંથી અમે લઈ આવ્યા હતા અહીંયા. ઘરેથી મને એટલો બધો રિસ્પોન્સ ના મળ્યો લેડીઝોનો, તો મારા મમ્મીનો સપોર્ટ હતો, મારા સાસુનો, મતલબ કે ચલો આપણે એક માર્કેટમાં વેચવા જઈએ કે ત્યાંથી આપણને સરસ મળશે. તો અમે હંસપુરાની માર્કેટમાં નીચે પાથરી ચાદર અને અમે ડ્રેસ વેચ્યા હતા સર. એક થોડુંક ડિફિકલ્ટ હતું એ ટાઈમે, પણ લગભગ 7-8 મહિના ત્યાં વેચ્યા પછી કસ્ટમરનો બહુ સરસ રિસ્પોન્સ રહ્યો. આપણે બી કસ્ટમરને ફૂલ સપોર્ટ કરતા હતા. ઓછી રેન્જમાં સારું એવું ફેબ્રિક એ લોકોને પ્રોવાઈડ કર્યું. રિદ્ધિબેન રોડ ઉપર પાથરણો પાથરીને ડ્રેસ અને કુર્તી જે ભાવમાં વેચતા હતા ને, આજે શોરૂમમાં પણ એ જ ભાવમાં વેચી રહ્યા છે અને એટલે જ એમને સફળતા મળી રહી છે. દુકાન કરવામાં સૌથી પહેલો સપોર્ટ જે એના માલિક હતા એણે બી કર્યો કે વાંધો નહીં, તમે સ્ટાર્ટઅપ કરો, હું તમારું 1,000-2,000 મારાથી બનશે એટલું ઓછું રેન્ટ લઈશ. સેકન્ડ વસ્તુ, મારા જે વેપારી છે એમણે બી મને સપોર્ટ કર્યો હતો કે રિદ્ધિબેન વાંધો નહીં, તમે દુકાન ચાલુ કરો, આપણે તમારે જેટલો માલ જોશે ને તમારી દુકાન ભરવા માટે એટલો હું બેઠો છું, તમે તારે ચાલુ કરો. ફર્નિચર બી આપણને જૂનામાં સારું એવું મળી ગયું કે આપણી દુકાન થાય એવું, અને આવી રીતે મારી જર્ની અહીંયા શોરૂમની ચાલુ થઈ. અને અરોડા બિઝનેસ પોઈન્ટ સર, અને સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંકની સામે બાટાના શોરૂમની ઉપર તમને દેખાઈ જશે આરબી ફેશન. તમે આવો અને રિદ્ધિબેનને સપોર્ટ કરો. રિદ્ધિબેન ગઢિયા, તમે પણ મિત્રો નાના પાયે શરૂઆત કરો, સફળતા આગળ છે, ધંધો નાનો છે પણ પોતાનો છે.